પણ તમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યો, આઈ એમ શ્યોર કે એટલું ઇઝી તો નહીં જ રહ્યું હોય તમારા માટે કે તમે ચાલુ કર્યું અને બસ થઈ ગયું. તો આ બિઝનેસ કરવામાં તમને કેટલી તકલીફો પડી હશે? પછી એક દિવસ મારા હસબન્ડ અને હું ને મારા સન એક ફેમિલીમાં પ્રસંગમાં ગયા હતા. ત્યાં જમવાનું હતું. પછી બધા બેઠેલા અને મારા સનને એમ કીધું કે તારા મમ્મી પપ્પા કંઈ કામ ધંધો કરે છે કે ખાલી વિડીયો જ બનાવે છે? ત્યારે મને એમ થઈ ગયું કે ખરેખર લોકો છે ને અત્યારના જે એલોપેથી જે છે બધા જે ડૉક્ટર્સ કે એવું કંઈ કહીએ આપણે, તો એ બધા આયુર્વેદને છે ને સાયન્સ નથી માનતા કે આ તો ખાલી ઊભી કરેલી વાતો છે. એમને તમે શું કહેવા માંગશો? પણ આપણને ખ્યાલ છે કે આટલા બધા પુસ્તક છે ને આટલું બધું વાઘભટ ઋષિ, ચરક સંહિતા, અષ્ટાંગ હૃદયમાં બધા મોટા મોટા ઋષિ થઈ ગયા, મહર્ષિ ઋષિ થઈ ગયા. તો એ બધાએ આટલું આપણા માટે એને રિસર્ચ કર્યું, એને અનુભવ કર્યો અને આટલી વાત પહોંચાડી આપણા સુધી. તો આપણે એ વસ્તુ તો બેસ્ટ જ હોઈ શકે ને. મને યાદ આવ્યું, એના રિલેટેડ 2 બીમારીઓ જે થતી હોય, જે મોસ્ટ કોમન આપણે જોઈએ કે એક સાઇનસ થાય અને માઇગ્રેન થાય. તો આ માટે તમારી પ્રોડક્ટ યુઝ કરી શકીએ? માઇગ્રેનમાં તો આપણું તેલ આમ રિલેક્સ તો થઈ જ શકે, પણ અત્યારે માઇગ્રેનમાં એવા પ્રશ્ન છે ને કે એ માઇગ્રેનનો દુખાવો જાતો જ નથી. તો આયુર્વેદ મુજબ જોઈએ ને આપણે તો ઘરે ને ઘરે આપણે યોગ અને પ્રાણાયામ બેસ્ટ વસ્તુ છે. જો તમે એકવાર ધ્યાન પ્રાણાયામ કરી લ્યો ને, થોડા યોગા કરી લ્યો, તોય તમે માઇગ્રેન નહીં પણ ગમે તેવો પ્રશ્ન હશે ને તો ધીમે ધીમે સોલ્વ કરી શકશો. એટલે બેસ્ટ વસ્તુ છે અને કુદરતી છે. જો તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો તો જરૂરથી શરીરમાં ફેર પડે જ છે. નમસ્તે. આજે આપણી જોડે છે રિંકલબેન, જે તમે કદાચ બધા ઓળખતા હશો. ખેલ ખતમ એમનું તેલ છે, પ્રણામજી મલમ, એ ઇન્સ્ટાગ્રામ ઉપર ઓલમોસ્ટ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો ફેમસ છે જ. આજે આપણી જોડે છે. એમની જોડેથી આપણે એમની સ્ટોરી સાંભળીશું. એમને આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું, એમને કેવી રીતે શરૂઆત કરી, કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, અને એ એક તો આયુર્વેદિકના જાણકાર પણ છે, જેમ ચરક સંહિતા અને બીજા પુસ્તકો એમને રિસર્ચ કરી અને પ્રોડક્ટ્સ બનાવી છે. તો એમની જોડેથી આપણા જીવનમાં નાના મોટા જે પ્રોબ્લેમ આવે છે એને કેવી રીતે સોલ્વ કરવા, ઘરે એના શું ઉપાય કરવા અને કેવી રીતે આપણા જે બીમારીઓ છે એને આપણે દૂર કરી શકીએ અને એક તંદુરસ્ત હેલ્ધી લાઈફ જીવી શકીએ, એ આજે આપણે એમની જોડેથી જાણીશું. તો ચાલો સ્વાગત કરીએ રિંકલબેનનું. નમસ્તે રિંકલબેન. નમસ્તે. સ્વાગત છે તમારું અમારા પોડકાસ્ટ ઉપર. તમને પણ થેન્ક યુ કે અહીંયા ઇન્વિટેશન આપ્યું એટલે. થેન્ક યુ. તો શરૂઆત તો હું તમને એનાથી કરવા માંગીશ કે તમને આ તમારો બિઝનેસ જે તમે કરી રહ્યા છો એ કરવાની ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળી? અમે શરૂઆત તો છે ને, હું નાની હતી ને ત્યારે મારા દાદા કરતા, આજથી 40 વર્ષ પહેલાં, ને જૂના વેદ હતા. એટલે હું ભણતી અને મારા દાદા જોડે રહેતી, એટલે બધું શીખતી પણ. પછી એ જોયું ને તો મને એમ થયું કે મારા દાદા એમ પણ કહેતા કે તું બેટા શીખ, ભવિષ્યમાં તને કામ લાગે. પછી મારા દાદા એક દિવસ અચાનક એક્સપાયર થઈ ગયા. પણ આ બધું મેં જોયેલું ને શીખેલું. અને ક્યારેક ક્યારેક આજુબાજુમાંથી બધા લોકો આવતા મારા દાદા પાસે, ગોઠણ દુખે છે, કમર દુખે છે, કોઈ પણ દુખાવા માટે, તો ઘરે ને ઘરે સેવા કરતા. ઓકે. એટલે એ લોકોની સેવા કરતા અને એ લોકો જે કરતા એ જોઈને તમે એમને જોઈને શીખ્યા છો આ બધું. ઓકે. તો તમે પહેલાથી જ આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું કે પછી તમારા મેરેજ થઈ ગયા અને થોડા ટાઈમ થયા પછી તમને અચાનક કેવી રીતે આ યાદ આવ્યું કે આ કરવું જોઈએ મારે? પછી અચાનક એક દિવસ આપણે સોની ટીવીમાં આવે છે શાર્ક ટેન્ક ઇન્ડિયા, એનો શો જોતી હતી. એમાં ઘણા ઉદ્યોગ સાહસિકો આવે છે અને ઘણા શો જોયા. એમાં મને વિચાર આવ્યો કે મારા દાદાની આ લાઈન છે. તો મને થયું કે હવે આપણે શરૂ કરીએ. મેરેજ પછીના 5-7 વર્ષ પછી અમે આ પ્લાનિંગ કર્યું અને પછી વિચાર આવ્યો કે આયુર્વેદિકમાં જ જવું છે એમ. પછી ઘણું રિસર્ચ કર્યું, એની વર્ષ લાગ્યું ને ત્યાર પછી 1 વર્ષ પહેલા અમે આવ્યા આ લાઈનમાં. એટલે રિસર્ચ પછી એમ ખ્યાલ આવ્યો કે નહીં, આ વસ્તુ કરીએ અને બધા સુધી આપણે પહોંચાડીએ. જ્ઞાન તો હતું જ, દાદાનો અનુભવ હતો, સાથે જોયેલું હતું. અને નાનેથી જ આ પુસ્તક વાંચતી હું, ચરક સંહિતા, અષ્ટાંગ હૃદય, ઘણા પુસ્તકો છે, આર્યાભિષેક, અને હજુ એનું વાંચન ચાલુ જ છે. હા, કરેક્ટ.
સાચી વાત. તો તમે જે આ પુસ્તકોની વાત કરો છો, તો હું એના વિશે તમને પૂછવા માંગીશ કે ચરક સંહિતા કે અષ્ટાંગ જે તમે વાંચ્યા છે, તો એમાંથી તમે શું શેર કરી શકો? શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તમને એમાં જોવા મળી? પહેલાં તો છે ને આપણે ડેઈલી લાઈફમાં જોઈએ ને કે આ આપણે જીવન જીવતા હોય એમાં શું મેઇન જરૂરી છે ખાવા પીવાથી લઈને, તો એક છે ભોજન અંતે વિષમવારી, એટલે કે જમ્યા પછી જો તરત તમે પાણી પીઓ છો ને તો ઝેર સમાન છે. એટલે એક ઈ મેઇન પોઈન્ટ છે. આપણે ગમે ત્યારે જમીએ તો મિનિમમ 1 ઘૂંટડો પાણી પી શકાય, નો ડાઉટ, અને કોગળો કરીને દાંત પણ સાફ કરી શકાય. પણ આપણે અત્યારે શું કરીએ છીએ, જમીન તરત ફ્રીજનું પાણી ઘણા લોકો પીતા હોય, ઘણાને આદત હોય છે. એટલે ફ્રીજ કરતાંય માટલાનું પાણી પીઓ ઝેર છે, તો ફ્રીજ તો કેટલું નુકસાન કરે આપણા શરીરમાં. એટલે ઈ પણ છે એમ કે આપણે નાના નાના પોઈન્ટ લઈએ ને તો 2-3 પોઈન્ટ એવા લઈએ ને તો પણ આપણે આયુર્વેદ મુજબ ઘણું આપણું જીવન છે ને સહેલું અને સરળ બનાવી શકીએ, અને પેલા બીમારી આવે ને એને પણ રોકી શકીએ એમ કહીએ તો ચાલે. કરેક્ટ. તો આયુર્વેદના હિસાબે અગર જીવન જીવવાની કોઈ 5 સારી રીત તમારે કહેવી હોય કે જેનાથી તમે તંદુરસ્ત અને સારું જીવન જીવી શકો, તો એ શું તમે કહી શકો? પેલું તો આપણે સવારે ઉઠીએ ત્યારે નોર્મલ હુંફાળું પાણી 1 થી 2 ગ્લાસ જરૂર હોય એ મુજબ લઈ શકાય. બીજું છે ફળ, બપોર સુધીમાં કોઈ બી ફ્રૂટ, સિઝન ફ્રૂટ હોય સિઝનલમાં જે અવેલેબલ હોય તે ખાઈ શકાય. અને જમ્યા પહેલા બપોરે સલાડ ડીશ ખાઈ શકાય, બેસ્ટ છે. અને પછી આમ જોઈએ તો એવી ઘણી વસ્તુ છે, પણ મેઇન આપણે લઈએ ને, મેં જેમ કીધું એમ પાણી ભોજન પછી નહીં પીવાનું, અને ફ્રીજનું તો ક્યારેય નહીં પીવાનું, ભૂલથી ગમે તેવો ઉનાળો હોય ને તો પણ નહીં, ફ્રીજનું નહીં પીવાનું. બરાબર છે. અને ગમે ત્યારે પાણી પીએ બને તો આપણે, તમે સાંભળ્યું હોય તો ચકલા છે, પોપટ છે, સિંહ વાઘ છે, અને કૂતરું પણ આમ પાણી પીતું હોય તો એની લાળ અંદર જાય છે, જીભથી ચાટતું હોય, અને આપણે શું કરીએ, ઘટ આવી જાય છે. પણ પશુને જ્ઞાન નથી, એમ માણસ કરતા તો એને જ્ઞાન ઓછું છે, છતાંય ઈ રીતે પીએ છે તો આપણે એટલું નથી કરી શકતા. પણ જો ઈ લાળ હજી મોઢામાં આપણી લાળ છે ને તો 80% રોગ તો એમનેમ દૂર રહે છે. નાના મોટા હજી પ્રશ્ન હોય છે, સાંધાના દુખાવા હોય છે, સ્કિન ડિસીઝ, કબજિયાત, કંઈ પણ આવા નાના મોટા પ્રશ્ન એમનેમ સોલ્વ થઈ જતા હોય. પણ અત્યારે આ ભાગદોડમાં કોઈ એટલું કરી નથી શકતું. એ બરાબર છે. પણ તમે જેમ સલાડની વાત કરી તો હું તમને પૂછવા માંગીશ કે મેં અત્યારે સોશિયલ મીડિયા પર બહુ બધા લોકો આવ્યા છે કે જે ફિટનેસવાળા હોય, ડાયટિશિયન હોય, આયુર્વેદિકમાં એક્સપર્ટ હોય, તો ઘણા લોકો એવું કહે કે આયુર્વેદમાં સલાડ એટલે કાચું શાકભાજી ખાવાની ના પાડેલી છે, તો એ કેટલી સાચી વાત એમાં? ના, કુદરતે બનાવેલું છે ને પહેલી વસ્તુ તો ઈ આપણે લાઈફમાં એડ કરી શકીએ, ને નેચરલ વસ્તુ છે, ઈ કોઈ અનલીગલ બનાવેલું નથી કે આપણે ના પાડી શકીએ કે કાચું ન ખવાય. ઓકે. કે મેં એવી રીતે જોયા છે કે કહેતા હોય કે ભાઈ કાચું નહીં જમવાનું, એને થોડું સ્ટર ફ્રાય કરી દો કે થોડું બાફી દો કે એવી રીતે સ્ટીમ કરી દો, અને એમ કરેલું ખાઈ શકાય, પણ જે કુદરતે આપેલું છે તેને પહેલા આપણે ઓપ્શન આપીએ ને, અને કાચું તેટલું સાચું. તમે આ પુસ્તક તો મેં ઘણા બધા વાંચ્યા, પણ કાચું જીવનમાં ખાઈએ તો ઘણો ફેર પડે એમ. ઓકે, બરાબર છે. પણ તમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યો એમાં આઈ એમ શ્યોર કે એટલું ઇઝી તો નહીં જ રહ્યું હોય તમારા માટે કે તમે ચાલુ કર્યું અને બસ થઈ ગયું. તો આ બિઝનેસ કરવામાં તમને કેટલી તકલીફો પડી હશે? તકલીફ તો ઘણી પડી, કેમ કે આપણે કોઈ પણ નવું વસ્તુ સ્ટાર્ટ કરીએ ને તો પહેલી વસ્તુ તો વિઘન આવવાનું શરૂ થઈ જાય. એટલે માનો કે ગમે ત્યાં બહાર જઈએ તો પહેલાં તો આપણને ઈ દ્રષ્ટિએથી લોકો જોતા હોય કે આને શું કંઈ કામ ધંધો તો છે નહીં, જ્યાં આવે ત્યાં વિડીયો બનાવવાનું શરૂ કરી દે છે. પછી એક દિવસ મારા હસબન્ડ અને હું ને મારા સન એક ફેમિલીમાં પ્રસંગમાં ગયા હતા, ત્યાં જમવાનું હતું. પછી બધા બેઠેલા, અને મારા સનને કીધું કે તારા મમ્મી પપ્પા કંઈ કામ ધંધો કરે છે કે ખાલી વિડીયો જ બનાવે છે? ત્યારે મને એમ થઈ ગયું કે ખરેખર લોકો છે ને, આપણે જ્યારે કંઈક વસ્તુની શરૂઆત કરીએ ત્યારે લોકો સપોર્ટ કરવા નહીં તો કાંઈ નહીં, પણ ખરાબ બેન તો ન બોલે. પછી બીજી વસ્તુ, ઘણીવાર મને એમ થઈ ગયું જીવનમાં કે હવે વિડીયો જ નથી બનાવવા. આપણે નજીકના કોઈ ફેમિલીમાં ગયા હોય કંઈ પણ, તો એવા મેળા સાંભળ્યા છે કે જે હું વિડીયો દ્વારા પણ તમને ન કહી શકું. છતાંય મારા હસબન્ડે મને એટલી હિંમત આપી કે નહીં, આપણે ધંધો કરવા નીકળ્યા છીએ, હું તને ના નથી પાડતો, તો તું શું કામ વિડીયો બનાવવાનું બંધ કરી દેશે? તારી આયુર્વેદનું પુસ્તકનું આટલું જ્ઞાન 10 વર્ષથી તું અપનાવે છે, રાજીવ દીક્ષિત છે, બધું જોવે છે, છતાં કે આ બધા તો કહેવાના ને બોલવાના, તો એ બધું તું જાતું કરી દે અને બસ તું ચાલુ જ રાખ. પછી ઘણીવાર એકવાર તો હું સાવ નિરાશ થઈ ગઈ અને મને એમ થઈ ગયું કે આ બધું છોડી જ દેવું છે.
ત્યાર પછી ફરીથી મારા હસબન્ડે હિંમત આપી અને નેક્સ્ટ અમે 2-3 મંથ વિડીયો ન બનાવ્યા, ફરીથી શરૂઆત કરી અને અત્યારે આપણે ફેસબુક અને ઇન્સ્ટા અને યુટ્યુબ થઈને 6 લાખ પ્લસ ફોલોવર્સ છે. બરાબર. તો આ બધું જે થઈ રહ્યું હતું, તમે જે કીધું તમારી જોડે, ત્યારે તમારા મનમાં કેવા વિચારો આવી રહ્યા હતા? ત્યારે તમે શું ફીલ કરી રહ્યા હતા? ત્યારે કંઈ નહીં, આમ બધું કહેતા હોય એટલે આપણને એમ થાય કે હવે પહેલાં તો બહાર ફેમિલીમાં જવાનું બંધ કરી દેવું છે, એવાય વિચાર આવ્યા. પણ છતાંય મારા હસબન્ડને, સાસુ સસરાને બધા ફેમિલીમાં સપોર્ટ કરતા. મારા મમ્મી પપ્પા છે, ભાઈ ભાભી છે, બધા સામે પક્ષથી મને કહેતા કે તું આગળ વધે છે ને તો તું કોઈનું જોમાં, તું તારું વિચાર અને તારી કંપનીનું વિચાર, બરોબર? તો તું કંપનીનું બનાવવા નીકળી છે તો તું આજુબાજુના તો ગમે તે કહેશે, તો તારે એ સાંભળવાનું જ નથી. એટલે ત્યારથી ફરીથી હિંમત આવી ગઈ કે બધા બે ફેમિલીથી પૂરો સપોર્ટ મળ્યો કે નહીં, તું કંઈક કરે છે એ અમને ગમે છે અને તું આગળ વધે છે એ અમે જોઈ રહ્યા છીએ એમ. પણ ત્યારથી પાછું એમ થઈ ગયું કે કરવું છે એમ. હા, કેમ એ લોકોનું તો શું છે, લોકો તમે કંઈ પણ કરો, બોલે, સારું ખરાબ બંને બંને બાજુ બોલતા હોય. અને ઘણા બધા લોકો કદાચ એ વાતથી બી ઘણા લોકોને ઈર્ષા બી હોય કે અમે લોકો કંઈ સારું નથી કરી શકતા, કંઈ નવું રિસ્ક નથી લઈ શકતા, તો તમે કેવી રીતે કરી રહ્યા છો Right. એમ. તમારામાં આટલી હિંમત કેમ છે કે તમે કેમેરા સામે જઈને ઊભા રહી શકો છો? કદાચ જે લોકો મહેનતોણા મારતા હશે એમને હિંમત નહીં હોય કે કેમેરા સામે જઈને એક શબ્દ પણ બોલી શકે એ લોકો. Right. પણ આ જ્યારે તમે કરો એટલે કદાચ એ મનમાં એમને એ ઈર્ષા પણ હશે કે આ કેવી રીતે કરી લે છે, હા આપણી જોડેની જ છે છતાં આ કેવી રીતે ફેમસ થઈ જાય. હા, કદાચ એ પણ બની એમના શકે, મનમાં બની હોય શકે, શ્યોર. કે આવું તમે કરો છો. પણ હા. આટલું બધું તમે સ્ટ્રગલ તમારી જે રહી એ કરી અને છતાંય તમે આગળ આવ્યા અને આ બિઝનેસ કર્યો, એ કમેન્ડેબલ છે. પણ જેમ તમે વારે ઘડી વચ્ચે કહેતા રહ્યા કે તમારી ફેમિલી, કે તમારા હસબન્ડનો બહુ સપોર્ટ છે, એટલે કદાચ એ વાત સાચી કે એક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય, પણ એક સ્ત્રીની સફળતા પાછળ પણ પુરુષનો હાથ હોય છે. સાચું. એ જોવું પણ ખૂબ જરૂરી છે, હા. કેમ કે તમારું એક્ઝામ્પલ બેસ્ટ છે, તો કંઈ છે, શેર છે. કરી શકો તમે. હા, કેમ કે જો એક સ્ત્રી સક્સેસ હોય ને તો પેલા પુરુષનો હાથ હોય જ શકે. તે પિતા પણ હોય, ભાઈ પણ હોય ને પતિ પણ હોય. પણ મારી લાઈફમાં મારા પતિ છે અને અત્યારે એને ગુરુ કહું ને તો પણ ચાલે. કેમ કે મને આ શરૂઆતમાં મારા ફર્સ્ટ વિડીયો બન્યા ને ત્યારે મને ઘણું આમ અનકમ્ફર્ટેબલ લાગતું. પેલા તો હું કેમેરા સામે આવું ને તો આમ ટિપ્સ બોલવાની હોય, વાંચેલું તો હોય, આપણે બધા પુસ્તક તો હતા, બિલકુલ. પણ છતાંય એમ થતું કે કેમ કરીએ. પણ ત્યારે એ સામે હતા ને, નહીં ચાલુ થઈ જા, બરોબર છે, ચાલુ થઈ જા, એમ કરીને અહીંયા સુધી પહોંચી ગયા. હા, એ છે. પણ આ તમે જે સ્ટ્રગલની વાત કરી એટલે હું લાઈક જે બી વ્યુઅર્સ હશે એમને પણ કામ આવશે કે જ્યારે તમને કંઈક આવું રિસ્કી કામ કરી રહ્યા હોય કે નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા હોય અને ત્યારે જે નેગેટિવ વિચારો આવે ને એને કેવી રીતે દૂર કરી શકો? નેગેટિવ વિચાર તો અમને આવવાનું ત્યારે બંધ થઈ ગયું. અમે SSYમાં ગયેલા ત્યારે એમાં હસબન્ડ વાઈફ બંને સાથે ગયા હતા અને ત્યારે ઘણું ત્યાં શીખવા મળ્યું એમ. નાના મોટા પ્રશ્ન, પેલા ફેમિલીથી લઈને બહાર સુધીનું બધું એમ. ત્યારે એમ થઈ ગયું કે કોઈ પણ જે કરે તે આપણે શું કરવું છે ને એ પ્રથમ પગથિયું છે. એટલે ઈ જોઈએ ને તો આગળ વધી જ ગયા એમ. એક ઈ ધ્યેય હતો કે સપનું હતું અમારું કે અહીંયા સુધી પહોંચવું છે એમ. એટલા આવડી કંપની બનાવી છે અને કાંઈ પણ પ્રશ્ન આવે ને તો ગમે તેમ કરીને સોલ્વ કરી લેશું. અને 100 કરોડની કંપની બનાવી છે એ ધ્યેય લઈને નીકળાતા. એટલે કંપનીને પેલા આપણે સ્ટીકર મારી દીધું કે નહીં એટલું કરવાનું જ છે, મનમાં ધારી લીધું એમ. એટલે ગમે તે વિઘ્ન આવે તો એને સાઈડમાં રાખીને પેલો વિચાર એ કરીએ કંપની કરવાની છે, શું આપણો ધ્યેય છે, સપનું શું છે એમ. એટલે બાજુ બધુંનું હતું ને આજુબાજુનું એ બધું નાનું લાગ્યું એમ. હા, એ તમારું લક્ષ્ય એટલું મોટું છે કે બીજું બધું એની આગળ નાનું, એનું બધું નાનું લાગે છે. તો આવું જે કામ કરવા માંગતા હોય આયુર્વેદમાં કે એમાં જે છે, જે લોકો હવે વિચારી રહ્યા હોય કે આમાં અમારે કંઈ કરવું છે, તો એ લોકો માટે તમારી 3 એવી કઈ સલાહ છે કે જે એમને ધ્યાનમાં રાખવી જોઈએ આ બિઝનેસમાં આવતા પહેલા? ઓકે, પેલા તો પૂરું છે ને રિસર્ચ હોવું જોઈએ. તમને 100% ખબર હોવી જોઈએ કે હું આ વસ્તુ કરું છું. પેલા તો તમારું કમ્ફર્ટેબલ તમે હોવા જોઈએ ને 100% તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ કરીશ ને તો બેસ્ટ જ થશે. એક તો એ છે. પછી તમારી પાસે આ થોડું ઘણું જ્ઞાન હોવું જોઈએ કે કોઈ તમારી પાછળ કે કોઈ બાજુમાં કે સલાહ દેવા વાળું કાંઈ પણ ખ્યાલ હોવો જોઈએ, થોડો ઘણો પણ પ્રશ્ન હોય તો એમ. એટલે તો પણ તમને જે તમે કરો છો તમને ખબર છે કે હું આ કરવાની છું કે કરવાનો જ છું, બરોબર? કોઈ બી તો એ એટલી વસ્તુ 50% તો તમારી પાસે રેડી હોવી જોઈએ કે હું આમાં અહીંયા પેલું પગથિયું ચડું છું તો આગળ જતા પણ કમ્પ્લીટ કરી શકીશ ને તો સ્ટાર્ટઅપ કરી શકાય.
બરાબર છે. એ વાત બરાબર છે. તમારી પ્રોડક્ટ્સ વિશે હું વાત કરવા માંગીશ કે મને છે ને નામ બહુ એકદમ ગજબ લાગે તમારી પ્રોડક્ટના. રાઈટ. એક તો ખેલ ખતમ તેલ. તો આવું નામ રાખવાનો આઈડિયા ક્યાંથી આવ્યો તમને? પહેલા તો અમે બ્રાન્ડ નહોતી બનાવી ને, સ્ટીકર કે બોટલ, ખાલી બોટલ જ હતી, બોક્સ કે કંઈ નહોતું. ત્યારે આજુબાજુમાં ઘણા લોકોને આપેલું. આપણે એમ જ કે તમે યુઝ કરો, તમને સારું લાગે છે કે નહીં, એમ 25-50 જણા પ્લસ આપેલું છે આપણે એમ. એમાંથી એવા રિસ્પોન્સ મળ્યા આપણને ને, સામેથી ફોન આવ્યો અને બધાએ એમ કીધું કે તમારું આ તેલ વાપરીને છે ને અમારો દુખાવાનો ખેલ ખતમ થઈ ગયો. અને એક આલાપમાં ભાઈ છે, ઈ ભાઈ છે ને રૂબરૂ ઘરે આવ્યા અને એની વાઈફને ઘણી દવા કરેલી અને છે માનો ને કે સાવ થાકી જ ગયેલા. પછી આપણું આ ઓઇલ પહોંચાડ્યું હતું ને એને, તો પહેલી જ બોટલમાં એની વાઈફ પગથિયા ચડતા થઈ ગયા. ઓહ નાઈસ. એટલે ઈ ઘરે આવીને મને કહી ગયા કે બેન તમારું તેલ ખરેખર એટલું સારું છે ને કે દુખાવાનો ખેલ ખતમ થઈ ગયો. એવી રીતે સાંભળ્યું ને તો ત્યારે જ અમે ટ્રેડમાર્ક લઈ લીધો કે હવે આપણે છે ને આ જ નામ રાખીશું ને બધાને યાદ રહી જાય અને આપણે સાંધા અને સ્નાયુનો દુખાવાનો ખેલ ખતમ જ કરવો છે. તો ત્યારે ટ્રેડમાર્ક પણ લીધેલું. એટલે આ તેલ છે એ કયા કયા દુખાવા માટે વાપરી શકાય? સાંધા સ્નાયુના દુખાવા માટે તો છે જ, ગોઠણ, કમર, પગનો દુખાવો, કોઈ પણ જગ્યાએ નસ દબાતી હોય, માનો કે રક્તક થઈ ગયો, આપણે સૂતા હોય કોઈ પણ રીતે, તો એમાં પણ બેસ્ટ છે. અને અત્યાર સુધીમાં આપણે જોઈએ ને ચિકનગુનિયાનો કોઈ ઈલાજ નથી મળતો કે ચિકનગુનિયાનો દુખાવો મટી જશે, પણ આ તેલ ચિકનગુનિયા વાળાને આપ્યું ને તો એને પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. એટલે ઈ પણ આપણું બેસ્ટ છે કે ચિકનગુનિયા વાળાને પણ અસર થઈ છે અને મટી પણ ગયું છે. અને તમારું મલમ જે છે એ પ્રણામજી મલમ. તો આવું પ્રણામજી એવું કેમ નામ રાખેલું? એટલે અમે છે ને આમ પ્રણામી ધર્મ અમારો છે. ઓકે. પછી આમ વિચાર આવ્યો કે પેલા તો અમે શરૂઆત તો મલમને એમ વિચાર્યું હતું કે એક પ્રોડક્ટ બનાવીશું, ખ્યાલ હતું બનાવશું આગળ, પણ અત્યારે ફર્સ્ટ શરૂઆત તો અમારી ત્યાં જ હતી એટલે ઈ રાખી દીધું નામ પ્રણામજી મલમ એમ. અને બધાને યાદ રહી જાય, આપણે પ્રણામ બોલતા હોય, પ્રણામી હોય કે ન હોય પણ બધાને પ્રણામ તો બોલતા જ હોઈએ, એટલે ઈ વિચાર પણ ત્યારથી જ આવ્યો કે આપણે આ નામ રાખીશું. તો સોરી, પણ આ પ્રણામજી એટલે મને સમજાયું નહીં, એ શું છે? આ પ્રણામી ધર્મ છે એટલે એમાં પ્રણામ આમ બી બોલતા હોય છે અને આપણે પ્રણામ કરીએ તો પગે લાગીએ તો બી પ્રણામ તો બોલતા જ હોય છે. એટલે ત્યારથી એમ થયું કે કોમન નામ છે ને બધાને યાદ રહી જાય. પણ પ્રણામજી જે તમે ધર્મ કહો છો એ શું છે? એ એક કોઈ છે તમારા ગુરુ કે એ શું છે? મેં પહેલી વાર સાંભળ્યું છે. એ પ્રણામજી ધર્મ છે ને એમાં વાણી આવે અમારી. તે વાણીનું અમારે પૂજા કરીએ એટલે રાધા કૃષ્ણ જ હોય. માનો કે અહીંયા કૃષ્ણ આપણે 14 લોકનું જે જ્ઞાન છે ને એના પછીનું જે જ્ઞાન છે ને તે બધું એમાં લખેલું છે. આપણે કૃષ્ણની વાતો નાનપણથી લઈને આ 14 વર્ષની જે લીલા થઈ છે એ બધું એમાં સાર છે. એટલે એ પુસ્તકનો આપણે શૃંગાર કરીએ તો રાધા કૃષ્ણની જ વાણીની પૂજા કરીએ એમ. જે પુસ્તકમાં લખાણ છે, જે લખેલું છે એ પુસ્તકનું ઈ પ્રણામી ધર્મ છે. તો આ પ્રણામજી ધર્મની જે તમે પુસ્તકની વાત કરો છો એ કયું પુસ્તક છે? ઈ તારતમ વાણી છે. ઓકે. અને એની પૂજા કરાય આમાં, એવું ને? હા. ઓકે. તો આ એટલે મેં પહેલી વાર આ સાંભળ્યું છે એટલે પૂછું છું કે ગુજરાતમાં છે કે બીજે ક્યાંય પણ છે, કે ગુજરાતમાં કયા એરિયામાં વધારે છે આ ધર્મ? ગુજરાતમાં તો છે પણ નેપાળ સાઈડ વધારે છે, પન્નાધામ છે ત્યાં. અને આ વાણી હું કહું છું ને, ઈ વાણી જે લખાયેલી છે એની પૂજા કરીએ એટલે શ્રૃંગાર તો રાધા કૃષ્ણનો જ હોય. ઓકે. એ તો તમે ક્યારથી આ ધર્મ ફોલો કરવાનું ચાલુ? મારા સાસુ કરતા અને એના મમ્મી પપ્પા કરતા, એટલે મારા નાનાજી વખતથી ને અહીંયા મારા મેરેજ થયા ત્યાં મારા ગઈઢા સસરાને ઈ પણ પ્રણામી. અચ્છા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અગર તમે બુકમાંથી કોઈ બી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અમને કહી શકો? ઓકે. રાધા કૃષ્ણની સ્ટોરી લઈએ 14 લોક સુધીની, તો ઘણી એની એવી સ્ટોરી છે કે આપણે એનું વર્ણન કરીએ ને તો પેલા તો પૂરી જ ન થાય, કેમ કે એના રાધા કૃષ્ણના પ્રેમની કહાની પણ એટલી છે. અને બીજું તો ઈ જે રાસ રમ્યો છે ને પૂનમની રાત્રે, ઈ 1600 સખીઓ સાથે બધાએ સરખી રીતે રમેલો છે, એટલે કે બધાય જોડે રમેલો છે એમ. એટલે 1600 કૃષ્ણ ભગવાન બની ગયા અને બધા સાથે સેમ. એટલે ઈ રાસ પણ એક કહાની એની અદ્ભુત છે એમ, કે ઈ એની લીલા એવી કરી ને કે રાસમાં બધા આમ સખીઓ જોવો ને તો મગ્ન થઈ ગયા અને કોઈને ખબર ન પડી કે સવાર થઈ ગયું. એટલે એવી રીતે એને રાસ રમેલો. નાઈસ. તો આજે તમારો પ્રણામજી મલમ છે એ કયા પ્રોબ્લેમ્સ હોય તો એમાં યુઝ કરી શકીએ?
એમાં ધાધર ખરજવું, હમ. પગના વાઢિયામાં ગમે તેવું લોહી નીકળતું હોય, અતિશય દુખાવો થતો હોય, હમ. સોરિયાસિસ મટતું જ નથી ઘણા લોકોને, એમાં પણ આપણો મલમ પ્રણામજી મલમ કામ લાગે છે અને પૂરું રિઝલ્ટ મળે ઓકે. છે. તો મલમથી મને યાદ આવ્યું કે આપણે બામ બધા યુઝ કરતા જ હોય છે હા. રેગ્યુલરલી, પણ આઈ થિંક તમારું આયુર્વેદિક છે, પણ નોર્મલ જે માર્કેટમાં મળતા હશે તો કેમિકલવાળા જ મળતા હશે બધા. તો કોઈ બી ને કંઈ બી દુખાવો થાય, લાઈક માથાનો દુખાવો થાય કે ઢીંચણનો દુખાવો થાય કે કંઈક વાગ્યું હોય કે કંઈ એવો સોજો આવ્યો હોય, તો આપણે બધા મલમ લગાવતા જ હોઈએ છીએ બધી. તો આ કેટલું યોગ્ય છે કે તમે બધી વસ્તુઓ માટે સેમ મલમ યુઝ કરો એવું? એટલે પ્રણામજી મલમનું જ કહો છો? ના, નોર્મલ માર્કેટમાં મળતા મલમ. ઓકે, હા. તો એમાં તો જો કલર કેમિકલ હોય. પેલી વસ્તુ તો આપણે ધાધર ખરજવાનો મલમ જોઈએ ને તો અમુક મલમમાં એસિડનો ભાગ પણ હોય છે, એટલે ઈ ચામડીને રૂજ તો આપી દે, પણ લગાવ્યા પછી બળતરા પણ થાય. એટલે અમુક કેમિકલ આપણા શરીરમાં જાય ને તો નુકસાન પણ કરતું હોય છે. ધીમે ધીમે માનો કે આ તમે હાડકાની વાત કરો છો તો એમાં કેમિકલ આવતું હોય તો શું થાય કે ધીમે ધીમે હાડકા ખવાવા માંડે. અમુક ટાઈમે ખબર પડે, કેમ કે તરત તો આપણને અનુભવ નથી થવાનો. એટલે તમારો જે મલમ છે એ સપોઝ માથું દુખતું હોય કે એવું કંઈ હોય તો યુઝ કરી શકાય? નહીં, મલમ એ યુઝ ન કરી શકાય. આપણું ઓઇલ કરી શકાય. ઓઇલ યુઝ કરી શકો તમને માથું દુખતું ઓઇલ હોય. કરી શકાય રિલેક્સિંગ માટે, માથું દુખતું હોય. તો આ માથાથી જ મને યાદ આવ્યું, એના રિલેટેડ બે બીમારીઓ જે થતી હોય, જે મોસ્ટ કોમન આપણે જોઈએ કે એક સાઇનસ થાય અને માઇગ્રેન થાય. તો આ માટે તમારી પ્રોડક્ટ યુઝ કરી શકીએ, અને આના સિવાય આયુર્વેદમાં કઈ વસ્તુઓ છે જે કરીને આપણે એ દુખાવો કે એ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકીએ? માઇગ્રેનમાં તો આપણું તેલ આમ રિલેક્સ તો થઈ જ શકે, પણ અત્યારે માઇગ્રેનમાં એવા પ્રશ્ન છે ને કે એ માઇગ્રેનનો દુખાવો જાતો જ નથી. તો આયુર્વેદ મુજબ જોઈએ ને આપણે તો ઘરે ને ઘરે આપણે યોગ અને પ્રાણાયામ બેસ્ટ વસ્તુ છે. જો તમે એકવાર ધ્યાન પ્રાણાયામ કરી લ્યો ને, થોડા યોગા કરી લ્યો, તોય તમે માઇગ્રેન નહીં પણ ગમે તેવો પ્રશ્ન હશે ને તો ધીમે ધીમે સોલ્વ કરી શકશો. એટલે બેસ્ટ વસ્તુ છે અને કુદરતી છે. જો તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરો તો જરૂરથી શરીરમાં ફેર પડવાનો જ છે. તો આ સેમ વસ્તુ કરવાથી સાઇનસમાં બી ફરક પડી જાય? હા, સાઇનસમાં પડે. અને સાઇનસ વસ્તુ એવી છે કે પેલા જે લોકોને થાય છે ને એને અતિશય શરદી, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ એવું થતું હશે, એના માટે તો બેસ્ટ છે એમ. કેમ કે શ્વાસોશ્વાસની ક્રિયા વારંવાર તમે ચાલુ જ રાખો તો એ ધીમે ધીમે રિઝલ્ટ મળે, એકદમ ના મળે. નેચરલ વસ્તુ હોય, દવા વગર હોય, પણ ફેર પડે. પણ એ આપણે કહીએ ને આયુર્વેદમાં તમને ધીરે ધીરે અસર કરે, પણ અત્યારના જે એલોપેથી જે છે બધા જે ડોક્ટર્સ કે એવું કંઈ કહીએ આપણે, તો એ બધા આયુર્વેદને છે ને સાયન્સ નથી માનતા, કે આ તો ખાલી ઊભી કરેલી વાતો છે. એમને તમે શું કહેવા માંગશો? એ તો ઘણા લોકો કહેતા હોય છે. તમને ખ્યાલ હોય તો એમ કહી દઈએ કે આયુર્વેદ વસ્તુ કે આપણી ઇંગ્લિશ દવાની સામે ન મટાડી શકે, પહેલી વસ્તુ તો. અને આ તો ચાલુ પ્રોડક્ટ કહેવાય, કાંઈ પણ એમ એના મનમાં જે આવે એ કહેતા હોય છે. પણ આપણને ખ્યાલ છે કે આટલા બધા પુસ્તક છે ને આટલું બધું વાઘભટ ઋષિ, ચરક સંહિતા, અષ્ટાંગ હૃદયમાં બધા મોટા મોટા ઋષિ થઈ ગયા, મહર્ષિ ઋષિ થઈ ગયા. તો એ બધાએ આટલું આપણા માટે એને રિસર્ચ કર્યું, એને અનુભવ કર્યો અને આટલી વાત પહોંચાડી આપણા સુધી, તો આપણે એ વસ્તુ તો બેસ્ટ જ હોઈ શકે ને. કેમ કે એમાં તો કંઈ સાયન્સ કે કંઈ જે પહેલા વર્ષો જૂનું છે એમાં તો કંઈ ફારફેર ન કરી શકાય. એ બરાબર છે. એટલે કેમ કે હજુ લોકો એ તરફ હવે ધીરે ધીરે વળી રહ્યા છે હોપફુલી. કોવિડ આવ્યો પછી કોવિડ પછી લોકો જાગ્યા છે અને ધીમે ધીમે યોગ, મેડિટેશન અને આયુર્વેદ તરફ આગળ વધી રહ્યા છે. અને અગ્રી ઘણી વસ્તુઓમાં જ્યાં એલોપેથી, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે જ્યાં એલોપેથી કામ નથી કર્યું ને ત્યાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાએ વધારે ઇફેક્ટ કરી હોય એવું મને મારો એક્સપિરિયન્સ છે. સાચી વાત છે. જો આયુર્વેદમાં તમે જોવો ને તો એ વસ્તુ તમે કરો ને આયુર્વેદથી નેચરલ રીતે તો ફરીથી નહીં આવે. તમે માનો કે કોઈ નેચરલ રીતે તમારા શરીરના જે નાના મોટા પ્રશ્ન છે સોલ્વ કર્યા હશે તો રિપીટ થવાના ચાન્સ 80% ઘટી જશે. એક ઈ છે. બરાબર છે. તો આપણે આયુર્વેદની વાત કરીએ છીએ, એમાં હું તમને આગળ પૂછવા માંગીશ કે આયુર્વેદના હિસાબે કે નોર્મલ જે તમારું જેટલું બી રિસર્ચ છે એના હિસાબે આપણે ડેઈલી લાઈફમાં એવી કઈ ભૂલો કરીએ છીએ, મેઇન તમે 3-4 કહી શકો કે જે આપણી હેલ્થને, આપણા શરીરને ખરાબ કરે છે ને જે આપણે ના કરવી જોઈએ? ડેઈલી લાઈફમાં જોઈએ ને તો પહેલાં જ આપણે ફટાફટ પાણી ઊભા પી લઈએ છીએ, ફર્સ્ટ જોઈએ તો. બીજું છે જમવા બેસે ને ત્યારે આપણું ધ્યાન જમવા કરતાંય મોબાઈલમાં હોય છે.
અને ફટાફટ ચાવવા જ માંડીએ છીએ એમ, જાણે જંગ લડવા કેમ જવું હોય કે બસ આ ખાઈને મારે આ કરી જ લેવાનું છે. તો પહેલા તો આપણું શરીર સારું હશે ને, હેલ્ધી હશે ને, તો તમે ધાર્યું કામ પણ કરી શકશો. એટલે એક ભોજનનું આવે, અને જેમાં પછી આપણે ફ્રીજનું પાણી, નોર્મલ પાણી, ઈ એક ગ્લાસ ઘટઘટ આવી જતા હોય છે. ઈ એક છે કે ઈ પણ ન લેવું જોઈએ. એટલે ડેઈલી આ 1-2-3 વસ્તુ છે. અને જેમાં પહેલા આપણે સલાડ ક્યારેય ખાતા નથી, જમી લઈએ છીએ રોટલી શાક દાળ ભાત કોઈ બી, પણ એટલે ઈ એક કઈ છે કે ફાઈબર ઓછું લઈએ છીએ આપણે, કાર્બ્સ વધારે લઈએ છીએ. હા, કાર્બ્સ વધારે લઈએ છીએ. એટલે ફાઈબર એડ કરવું, પ્રોટીન એડ કરવું. હા, પ્રોટીન અને ફ્રૂટ્સ પણ એમ. ડેઈલી તમે થોડું સવારે 12 વાગ્યા પહેલા ફ્રૂટ ખાઈ શકો, બપોરે તમે 1 થી 3 માં થોડું સલાડ ખાઈ શકો, અને સાંજે પણ તમે દિયાથમે એની પહેલા નોર્મલ જમી શકો, જે હળવો ખોરાક હોય છે. બિલકુલ. તો આ આયુર્વેદ પ્રમાણે ફ્રૂટની વાત થાય છે કે ફૂડ કે કોઈ પણ ફ્રૂટ, કોઈ પણ વસ્તુ એવી 5 કઈ વસ્તુ છે કે જે તમારા હેલ્થ માટે બહુ સારી છે, તમારે રોજ ખાવી જ જોઈએ? એક તો ફ્રૂટ તો ખાવું જ જોઈએ, ડેઈલી ખાવું જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ, અને સીડ્સ આવે એટલે કે બી, પમ્પકિન સીડ્સ છે, અળસી છે, કોઈ બી બીજ ખાવા જોઈએ. એમાં આપણને omega-3 ફાઈબર મળતું હોય છે, ફેટી એસિડ હોય છે. એટલે આવા બધા ફ્રૂટ છે તે આપણે ખાઈએ ને તો બેસ્ટ રહે એમ. એટલે ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને સીડ્સ આ તો રોજ માણસો લેવા જોઈએ. પણ હવે જેમ પહેલા બી હું વાત કરતી હતી સોશિયલ મીડિયાની, એમ હવે નવા લોકો એક્સપર્ટ આવી રહ્યા છે. તો એક એવા એક્સપર્ટ આવ્યા છે જેમણે એવું કીધું કે ડ્રાયફ્રૂટ તો બકવાસ હોય છે, એ તો ખાવા જ ના જોઈએ, એ ખાવાથી નુકસાન થાય છે. એટલે હું એ જોઈને હું વિચારતી હતી કે આ ખરેખર આટલા વર્ષોથી જે લોકો કહી રહ્યા છે બધા ગાંડા છે, પણ એ ભાઈ એક્સપર્ટ છે કે તમારે ડ્રાયફ્રૂટ ના ખાવા જોઈએ. સાચી વાત છે, પણ કુદરતે બનાવેલું તમે કઈ રીતે કહી શકો કે ન ખાવા જોઈએ? પેલી વસ્તુ છે, માણસે કોઈ બી બનાવેલું હોય, જેમ કે પેકેટ ફૂડ છે, કઈ પણ, ઈ તમે કહી શકો કે અલાઉ કરે છે. એ ભાઈ એવું કે તમે ગુલાબજાંબુ ખાઈને વજન ઉતારી શકો. મેં કીધું વાહ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ ખાઈ એ પ્રોબ્લેમ થાય, પણ તમે ગુલાબજાંબુ બિંદાસ ખાઈ શકો, એમાં કઈ પ્રોબ્લેમ? મને પણ નવું જાણવા મળ્યું. એ ગુલાબજાંબુમાં કેટલી શુગર હોય છે, ઓબ્વિયસલી હોય જ છે ને. એક તો ફ્રાઈડ હોય એ. હા, ફ્રાઈડ હોય છે. આવા બધા નવા એક્સપર્ટ આવે ને માર્કેટમાં, એ બહુ ઇન્ટરેસ્ટિંગ બી થઈ જાય જોવાનું. રાઈટ. કેમ કે ફર્સ્ટ ટાઈમ આવું આપણે કોઈ પાસે સાંભળીએ ને તો પહેલા તો સ્ટોપ ત્યાં જ થઈ જાય, અત્યાર સુધી નથી સાંભળ્યું ને, ફર્સ્ટ ટાઈમમાં તો કેવી રીતે? અને લોકો કેટલા કન્ફ્યુઝ થઈ જાય. હા, હવે આમાં તો હજારો એક્સપર્ટ આવી ગયા છે સોશિયલ મીડિયા પર. કોઈ આમ કહેતું હોય, કોઈ તેમ કહેતું હોય. હવે એક કે ઘઉં નહીં ખાવા જોઈએ બિલકુલ, અને ક્યારેક ઘઉં તો ખાવા જ જોઈએ. તો હવે નોર્મલ માણસ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ અમારે કરવાનું છે શું, ખાવાનું છે કે નથી ખાવાનું? રાઈટ, એવું થાય છે અત્યારે. સવારે ઉઠીને તરત કોઈ કે તમે મેથીનું પાણી લો, જીરાનું પાણી લો, વરિયાળીનું પાણી લો, કોઈ કે તમે કાકડીનું જ્યુસ લઈ લો, પહેલાં હળદરનું પાણી લઈ લો, ઘીવાળું પાણી લઈ લો, હૂંફાળું. કેટલી બધી વસ્તુઓ પહેલા લેવાની હોય, એટલે એમાં કન્ફ્યુઝન છે કે સૌથી પહેલા કઈ લેવું. રાઈટ. એટલે આ એકદમ બહુ વેગ બધી વસ્તુઓ અત્યારે જે સોશિયલ મીડિયા પર ચાલી રહી છે, એના કદાચ નુકસાન લોકોને નિયર ફ્યુચરમાં વધારે થવા લાગશે એવું લાગી રહ્યું છે મને. કેમ કે કન્ફ્યુઝ થઈ જાય ને. બિલકુલ. અને લોકોને એકચ્યુઅલી પહેલાં મને એવું લાગી રહ્યું છે કે લોકોએ પહેલાં એ ડિસાઇડ કરવું જોઈએ કે તમને પ્રોબ્લેમ શું છે. રાઈટ. અને સેલ્ફ ડિસાઇડ ના કરો, કોઈ એક્સપર્ટ જોડે જઈને સલાહ લઈ લો કે ભાઈ મને એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે. સવારે ઉઠીને મારે જીરાવાળા પાણીની જરૂર છે કે મને ડિટોક્સ માટે મેથીવાળા પાણીની જરૂર છે. તો એ તમે પહેલાં ડિસાઇડ કરી લો. પણ આ તો રેન્ડમ રીલ આપણે સ્ક્રોલ કરતાં જોઈ લીધું કે હા આને આવું કરી લીધું, આનું થઈ ગયું, એટલે મારે પણ આ કરવું જોઈએ. એટલે રેન્ડમ વસ્તુઓ આપણે યુઝ કરવા લાગે છીએ. જેમ કે કેમિકલવાળી વસ્તુઓ બી આપણે બહુ યુઝ કરીએ છીએ. કે આપણે મલમની વાત કરી, એવી તો સ્કિન કેરની કેટલી બધી પ્રોડક્ટ્સ છે, બહુ બધી, જે એટલું કેમિકલ આખું સ્કિનમાં કેટલું જતું હશે રોજ. તો એ તમારો આયુર્વેદનો એક્સપિરિયન્સ છે, એમાં તમે સ્કિન કેર માટે તમારે બેસ્ટ વસ્તુ સજેસ્ટ કરવી હોય તો એ કઈ અમુક વસ્તુ તમે સજેસ્ટ કરી શકો જે કેમિકલ ફ્રી હોય? પહેલાં તો છે ને સ્કિન માટે બેસ્ટ વસ્તુ છે એલોવેરા. હા, એ તમે નેચરલી કુંવરપાઠું હોય ને તે લઈ શકો. એમાં કોઈ દવા નથી, કઈ વસ્તુ નથી, બરોબર? બિલકુલ. અને બીજું છે આપણી મોઢાની વાસી લાળ,
બેસ્ટ વસ્તુ છે. તમારે પહેલા તો ક્યાંય ગોતવા જ જવાની જરૂર નથી. અત્યાર સુધી કલર કેમિકલ વાળી વસ્તુ તો ઘણી યુઝ કરી, પણ આ નેચરલી 1-2 વસ્તુ એવી છે ખરેખર તમે યુઝ કરો ને તો મટી જશે, અને મટેલું પણ છે. પણ ઈ આપણે આપણી સામે હોય, ફ્રીમાં હોય, એની કદર ના હોય ને, એના જેવું છે. એટલે એકવાર યુઝ કરીએ ને સ્કિન માટે તો બંને વસ્તુ બેસ્ટ છે. મને યાદ છે હમણાં જ તમન્ના ભાટિયાનો એક પોડકાસ્ટ જોયો હતો, એને સેમ કીધું હતું કે એ સવારે લાળ છે ને એ પિમ્પલ પર લગાવે તો પિમ્પલ મટી જાય. લોકોને એમ થયું કે આ હિરોઈન આવું બોલે છે, પણ એના માટે વર્ક કરે છે. ના, કરે છે. અને એક બેસ્ટ વસ્તુ છે હિરોઈનનું. તમે વાત કરી ને એટલે મને યાદ આવ્યું, હિરોઈન છે ને ફેસ ઉપર કોઈ પણ જાતનું કલર કેમિકલ ક્યારેય યુઝ નથી કરતા. એ એક જ વસ્તુ યાદ કરે છે, એક જ વસ્તુ યુઝ કરે છે, એ છે દૂધ, કાચું દૂધ ગરમ કર્યા વગરનું રૂથી સાફ કરે છે, અથવા તો કાચું દૂધ અને ચણાનો લોટ. એના માટે ઈ સાબુ, શેમ્પુ જે ગણો તે એના ફેસ ઉપરનું ફેસ વોશ પણ ઈ જ છે. એટલે આમ તો દૂધ અને હળદર અને ચણાનો લોટ આ તમે મિક્સ કરીને રોજ લગાવો તો ખાસો ફાયદો થાય એનાથી. એટલે સ્કિન એનાથી ગ્લો કરવા લાગે, ફેર થઈ જાય. હા, ગ્લો કરવા લાગે. પ્લસ નાના મોટા જે ઇસ્યુ છે, અને હળદર તો એન્ટીબાયોટિક છે. બિલકુલ. એટલે અને કાચું દૂધ પણ બેસ્ટ છે. એટલે ત્રણેય વસ્તુ સાથે કરી શકો. તડકાના તમે બહાર ગયા હોય, ખાલી દૂધ રૂનું લઈને વાટકીમાં દૂધને રૂથી લગાવીને પણ કરી શકો તો ભી છે. કોઈ પણ 3માંથી તમને કમ્ફર્ટેબલ હોય એ રીતે કરી શકો. નેચરલી છે. બિલકુલ. સ્કિન કેર માટે વાત કરી રહ્યા છે, એનાથી આગળ વધીને હું તમને હેર કેર માટેની પૂછવા માંગીશ કે 2 પ્રોબ્લેમ હેરના એક્સ્ટ્રીમ છે અત્યારે. એટલે ઘણા લોકો પાણીને દોષ આપતા હોય કે હાર્ડ પાણી છે, પાણી જ ખરાબ છે, મારા વાળ બહુ જ ઉતરે છે, તો આમ ઢગલો વાળ ઉતરતા હોય લોકોના, તો એના માટે શું કરી શકાય? એના માટે બેસ્ટ વસ્તુ છે એલોવેરા. જો વીકમાં તમે 2 થી 3 વાર યુઝ કરી લેશો ને તો પણ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. આપણા આજુબાજુમાં તો હોય છે, અથવા તો ઘરે આપણે ઘણા લોકો પાસે હોય, વાવી શકીએ અને વાવી શકીએ. પછી બીજું કે એ ઉગી પણ તરત જાય છે, એટલે એવો પ્રશ્ન નથી કે ન વાવી શકીએ. એટલે એને લઈ લેવાનું છે, પછી વચ્ચેથી સ્લાઇસ કરીને આપણે જ્યાં સ્કાલ્પ છે એ રીતે આ રીતે યુઝ કરીને સ્કાલ્પમાં લગાવી લેવાનું છે, અને એને છોડી દેવાનું. હા, છોડી દેવાનું. નહીં કરવાનું નહીં, એને અડધો કલાક ઓવરનાઇટ પણ રાખી શકો. પછી તમે અડધો કલાક પછી પણ વોશ કરી શકો. મિનિમમ અડધો કલાકથી વધારે રાખવાનું ફરજિયાત. એટલે ઓવરનાઇટ રાખીને તો પણ ધોવાનું હોય, એની આગળ લગાવીને બીજા દિવસે ધોઈ દો તો ચાલે. તો પણ ચાલે. સેમ વસ્તુ હું તમને ડેન્ડ્રફ, જે ગુજરાતીમાં કહીએ તો આપણે ખોડો જેને કહી શકાય, તો એના માટે શું કરી શકાય? એના માટે એ પણ બેસ્ટ છે. અને બીજું છે, આપણે ત્રાંબાની લોટી હોય છે, એમાં છે ને દહીં ભરવાનું ગાયનું, અને 3-4 દિવસ સુધી રાખવાનું. એટલે જે હોય ને એનું લીલા કલરનું થઈ જાય. આપણને ખ્યાલ હોય જ્યારે આપણે ખટાશવાળી વસ્તુથી ઉટકીએ ને તો પણ એવું થાય. એટલે આખું દહીં એવું જ થઈ જવું જોઈએ. અને રેગ્યુલર છોડી નહીં દેવાનું, એને રેગ્યુલર સ્પૂન ફેરવવાની, હલાવતા રહેવાનું. 3-4 દિવસ થશે ને એટલે એનો કલર ચેન્જ થઈ જશે. ઈ કલર ચેન્જ થયો છે ને ઈ દહીં તમારે સ્કાલ્પમાં લગાવવાનું છે. ખરતા વાળ, ખોડો, વાળને સિલ્કી, સ્મૂથ બધું કરી શકશે. આ બહુ ઈઝી છે, ટ્રાય કરવા જ પડશે. અને ગાયનું દહીં હોવું ફરજિયાત છે. ગાયનું દહીં, હા. અને માનો કે વારંવાર તમને એમ થાય કે 5 દિવસ રાખવું પડશે, પણ તમે શું કરી શકો, આજે તમે ભર્યું, 5 દિવસ પછી વોશ કરવાના, ત્યાં એની પહેલા બીજામાં ભરી દેવાનું 2 દિવસ પછી. કોઈ બી 2 તમે ટબુડી કે કંઈ પણ હોય તે રાખી શકો. એટલે તમારું છે ને કન્ટિન્યુ રહે. વીકમાં 2 વખત ઓબ્વિયસલી થઈ જાય એમ. વીકમાં 2 વાર તમારે ફરજિયાત 2 વાર ફરજિયાત. વાળ પરથી જ મને યાદ આવ્યું કે અત્યારે તો બધાને અર્લી એજમાં ગ્રે થઈ જાય છે વાળ. તો વાળ સફેદ જે થઈ ગયા હોય એ બહુ બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે અત્યારે, તો શું એ ખરેખર કાળા થઈ શકે પાછા? હા, કાળા થઈ શકે, પણ નેચરલી રીતે આપણે કરીએ ને તો ખરેખર રિઝલ્ટ મળે છે. અને એમાં કાળા કરવા માટે બેસ્ટ વસ્તુ છે એલોવેરા. એલોવેરાને તમે વીકમાં 3 થી 4 વખત, 1 દિવસ નહીં 1 દિવસ છોડીને સ્કાલ્પમાં લગાવી શકો. ધીમે ધીમે મૂળમાંથી આવશે, પણ ખાસો ટાઈમ લાગશે, પણ થઈ શકે. એટલે 6-8 મહિના તમારે રેગ્યુલર કન્ટિન્યુ. અને સાથે સાથે તમારે થોડુંક જમવામાં, આપણે ભોજન લઈએ એમાં પણ ચેન્જીસ કરવા પડે. જેમ કે પેકેટ ફૂડ બંધ કરવા પડે, બહારનું ખાવાનું બંધ કરવું પડે. અને મેઇન વસ્તુ, ઘરે આપણે જે જમીએ છીએ તે પ્રોપર જમવાનું,
પણ દી 8માં પછી તમારે નહીં જમવાનું. હા સવારે ફ્રૂટ્સ ખાવાનું, સાંજે 7 વાગ્યા પહેલા તમારું ડિનર હા ડિનર પતાવી લેવાનું છે. અને સવારે તમારે ફ્રૂટ ફરજિયાત, જે પણ ભાવે તે, એવું નહીં કે આજ. હા પછી સલાડ, તમને જે અનુકૂળ ડીશ તમારા મુજબ બનાવી શકો. એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ ડાયટ આની જોડે મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. હા, તો ફરજિયાત રિઝલ્ટ મળે એમ કહી શકાય. ખાલી આપણે જોઈએ ને બહારથી તો સ્કિન ઉપર ઘણી પ્રોડક્ટ લગાવી લીધી હોય, બહારથી આપણે ઘણું સારું કરીએ, પણ અંદરથી જ બોડી ડિટોક્સ ન હોય તો તમે કેવી રીતે કરી શકો? એટલે બંને સાથે જરૂરી છે. હા, એ બરાબર છે. તમે આ બોડી ડિટોક્સની વાત કરી, એટલે બોડી ડિટોક્સ કરવા માટે બેસ્ટ શું કરી શકાય આપણે? એક તો છે ને ઉપવાસ કરી શકાય. બરાબર, તમે આપણે માંસાહારી ના હોય, શાકાહારી હોય, એટલે તમે મંથલી એક ઉપવાસ પણ કરી શકો, 15 દિવસે કરી શકો. ઈ તમને તમારા શરીર મુજબ ને તમને અનુકૂળ હોય એ રીતે. પણ બીજું તમે કરી શકો હુંફાળું પાણી. સવારથી લઈને સાંજ સુધી હુંફાળું પાણી શરૂ રાખો ને, નેચરલ રીતે, નેચરલ બોડી ડિટોક્સ થાય તો નેચરલ બોડી ડિટોક્સ થઈ જાય, ઘણા પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ. હા, પણ આપણે જેમ વાત કરતા હતા એમ કે અત્યારે તો બહારનું જમવાનું, લાઈક ફાસ્ટ ફૂડ કે પેકેટ ફૂડ, એ બધું બહુ જ વધી ગયું છે. અને એના લીધે છે ને ગેસ, એસિડિટી, બ્લોટિંગ, આવા બધા કોન્સ્ટિપેશન, જે કબજિયાત, આવા બધા બહુ જ પ્રોબ્લેમ અને યંગ એજથી લોકોને થવા લાગ્યા છે. તો એના માટે શું કરી શકીએ આપણે? રાઈટ, તો અત્યારે આપણે છે ને મેઇન વસ્તુ છે, ગમે તેવો ગેસ હોય, એસિડિટી હોય, પેલા તો આ થાય છે શું કામ? કે આપણે જમીએ છીએ એ પચતું નથી અને બહારનું જમીએ છીએ. એટલે એને દૂર કરવા માટે પહેલા તો આપણે જમી લઈએ ને, 2 થી 3 મિનિટ પછી આપણી ચપટી હોય ને, એ ચપટી કાચો અજમો લેવાનો છે અને એનાથી 3જા ભાગનું સંચર. બેસ્ટ રેમેડી છે. જો ગમે તેવો ગેસ, એસિડિટી હશે ને તો એ તમારો સોલ્વ થઈ જશે. એ તમારે જમ્યા પછી મુખવાસ તરીકે ચાવી જવાનું. અજમો તીખો પણ લાગશે, પણ ઈ ગળી જવા કરતા ચાવવાથી વધારે ફાયદો થશે. એટલે આ બેસ્ટ રેમેડી છે કે બીજી રેમેડીની જરૂર નહીં પડે. હા, અચ્છા. અને આમ તો નુકસાન પણ ના, સેજે નહીં, નેચરલી છે. નેચરલ છે વસ્તુ. એ બરાબર છે. આપણે આ બધા વાત કરી રહ્યા છે જે પ્રોબ્લેમ હોય બોડીમાં કે આ તે એની, એટલે જ હું તમને આગળ પણ રેમેડીઝ, કેમ કે તમારું રિસર્ચ એટલું સારું છે કે હું લોકોને વધારેમાં વધારે રેમેડીઝ કે ઉપાય આપવા માંગુ છું કે જેમનાથી એમને પણ યુઝફુલ થઈ શકે આ બધી વસ્તુઓમાં. તો આમાં નેક્સ્ટ અત્યારનો જે એક પ્રોબ્લેમ છે લોકોનો, મેઇનલી કે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, કે જે લોકો મોડા સુધી જાગતા હોય, ઊંઘ જ ના આવે અને પછી એમનું આખું લાઈફસ્ટાઈલ એ ખરાબ થઈ જતી હોય છે. તો જેમને રાત્રે ઊંઘ ના આવતી હોય એ શું કરી શકે સારી ઊંઘ માટે? એમાં બેસ્ટ વસ્તુ છે, એક જ વસ્તુ કરી લેશે ને તો પણ ફેર પડી જવાનો છે. અત્યારે તો છે ને મોબાઈલનો જમાનો થઈ ગયો, એટલે પહેલા તો લોકો શું ભૂલ કરે છે, ઊંઘ આવે છે ને તો સૂતા નથી. જ્યારે ઊંઘ એને એમ કે છે કે હવે સૂઈ જા, તો નહીં, હું પહેલાં મોબાઈલ કરી લઉં, પહેલી વસ્તુ તો. એટલે એ પહેલાં શરૂઆતથી જ લઈએ ને તો મોબાઈલને નજીક એટલો લઈ આવે છે કે ઊંઘ એની આવતી હશે ને તો 3-6 મહિના પછી ઊંઘ પણ દૂર વહી ગઈ હશે. જ્યારે એને ઊંઘ આવતી હશે ત્યારે એને છોડી દીધી ઊંઘને અને મોબાઈલ લીધો, પછી એમ આદત થઈ ગઈ શરીરને. એટલે એ દૂર કરવા માટે આપણે એક વસ્તુ કરી શકીએ, પણ પહેલાં તો જ્યારે આપણને ઊંઘ આવે ને બધા કામ મૂકીને થોડી વાર સૂઈ જવું જોઈએ. એને આપણે દેશી ગાયનું ઘી, ફરજિયાત દેશી ગાયનું હોવું જોઈએ. એ સેજ વાટકીમાં ગરમ કરવાનું, બંને નાકના ફોયણા છે ને તેમાં 2 ટીપા સૂતી વખતે, અને સેજ ધીમેથી ઊંચો શ્વાસ લઈ લેવાનો. એટલે તમારે અહીંથી તમારું માઇન્ડ રિલેક્સ થઈ જશે અને આરામથી ઊંઘ આવી જશે. અચ્છા, હા, એ બરાબર. હવે તો આઈ થિંક મેં જોયું છે કે એવી નાની નાની એવી જ રીતે પેકેજિંગમાં બી મળે છે ગાયનું ઘી, કે જે સ્પેશિયલી નાકમાં નાખવા માટે એ લોકો આપતા હોય છે. એટલે આ એક સારો ઉપાય છે કે ઘીથી તમને રાત્રે ઊંઘ પણ આવી જાય અને સાઈડ ઇફેક્ટ પણ સહેજે નહીં. એ બરાબર છે. સેકન્ડ વસ્તુ, મેં તમારું જોયું હતું એટલે જ હું તમને આ ઓડિયન્સ માટે પૂછવા માંગુ છું કે તોતડું જે બોલતા હોય એના માટે તમે ઉપાય કીધો હતો કે જે બાળકો તોતડું, કે અમુક મોટા લોકો પણ તોતડું બોલતા હોય છે, તો એમના માટે તમે ઉપાય કીધું તો એ અગર શેર કરી શકો? હા, એ શેર કરી શકું. આમળાનો પાવડર ઘરે જ બનાવવાનો છે. આમળા લઈને જ્યારે સિઝન હોય ત્યારે બનાવી લેવાનો. પછી દેશી ગાયનું ઘી, બંનેને ચાટવાનું. એની કોઈ દવા નથી કે તમે ઓમ સોલ્વ કરી શકો દવાખાને જઈને કંઈ પણ નેચરલ રીતે જો શક્ય હશે ને તો 80% કે 100% કોઈ બી રિઝલ્ટ મળશે જરૂરથી. અને બીજું છે, શંખ મુદ્રા કરી શકો.
શંખ મુદ્રા તમે યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાએ સર્ચ કરો એટલે શંખ મુદ્રા પણ તમને આવડી જવાની છે. ઓકે. તો એ તમે એનો અભ્યાસ મિનિમમ 25 થી 35 મિનિટ કરો ને રેગ્યુલર દિવસમાં 1-2 વખત તો પણ ફાયદો થાય છે. ઓકે, એટલે આમળા અને ઘી ચાટવાનું અને શંખ મુદ્રા રોજ તમારે એટલીસ્ટ અડધો કલાક પ્રેક્ટિસ કરાવવાની હા, કે કરવાની, તમને હોય તો કે બીજા કોઈને હોય તો. આ તો બીજા એનાથી બાળકોને હોય કે મોટાને હોય તો આપણે મોટા હોય તો સાથે હા. કરી લઈએ, એકલા કરી લઈએ, બિલકુલ. પણ બાળક હોય તો એની સાથે કરાવવું પડે હમ. એટલે ઈ પણ કરાવી શકાય, બેસ્ટ છે એમ. ઓકે. અને મને કેમ કે આ ક્વેશ્ચન આવેલો એટલા માટે હું તમને પૂછી રહી છું કે આંખોના નંબર જેના હોય એને કેવી રીતે દૂર કરી શકે? એના થઈ શકે, પણ જો તમે માનો કે તમને અત્યારે 21મી સદીમાં તો પહેલા શું થાય છે બધાને કે હું છે ને ફટાફટ દવા લઈને રોગ મટાડું, હટાડી દઉં. તો શક્ય નથી. હા. પણ જો તમારી પાસે ધીરજ છે અને તમારે કરવું જ છે કે નહીં મારે ચશ્માને દૂર કરી જ દેવા છે તો કરી શકશો. બરાબર. રાત્રે બ્રશ કરીને સુવાનું છે. બ્રશ શા માટે કરવાનું પહેલા તો ક્વેશ્ચન થાય. હમ. તો આપણે જે જયમાં હોય છે ખોરાક દાંતમાં હોય, જીભમાં હોય, એટલે બ્રશ કરીએ તો એ બધો નીકળી જાય, એટલે એ રાત્રે સૂઈ જાય એટલે સવારે એ લાળ લઈએ ને તો બેસ્ટ છે. એમાં કેમ કે કોઈ જાતનું કંઈ હોય નહીં બ્રશ કરી જોઈએ એટલે. પછી એ લાળ બંને આંખમાં લગાવી દેવાની છે, આંજણ કરતા હોય એ રીતે. બરાબર. પછી વાટકીમાં લઈ શકો તો બી ચાલે. પછી તમારે આંખ વીંચીને આમ આખામાં રાઉન્ડ કરી શકો લાળથી 1-2 મિનિટ નોર્મલી, હા. અને અંદર આંજવાનું ફરજિયાત છે. બસ આ શરૂ રાખશો ને વરસ દિવસ 6 મહિના પછી નંબર ચેક કરાવશો ને પહેલાં તો ઘટશે, પહેલાં તો સ્ટોપ થશે, ઘટશે, પછી ધીમે ધીમે તમારે ચશ્મા પણ દૂર થઈ જશે. પણ ટાઈમ લાગશે, વરસ, 1.5 વર્ષ, 2 વર્ષ, જેવી જેની તાસીર હોય એ ઉપર અસર કરે. તમને આટલા બધા લોકોને તમે મળો છો અને તો એમાં ઘણી બધી સ્ત્રીઓ પણ હશે, બીકોઝ આપણે બંને સ્ત્રીઓ છીએ એટલે કે તમારી જોડે મેક્સિમમ સ્ત્રીઓ કયા પ્રોબ્લેમ કે કયા રોગ લઈને આવતી હોય છે? એક તો છે ને અત્યારે પીસીઓડી આપણે લઈએ, હા, મેનોપોઝ ટાઈમ છે 50 પછી 45 પછીનો, એ આગળ આવી ગયું છે અત્યારે બહુ આગળ આવી ગયું 40માં બી આવવા લાગ્યો છે. બિલકુલ. એટલે ઈ એક પ્રશ્ન બહુ વધારે આવે છે. અને સફેદ પાણી પડવાનો પ્રોબ્લેમ, હા, વ્હાઇટ ડિસ્ચાર્જ. કરેક્ટ, વ્હાઇટ ડિસ્ચાર્જ. એટલે એમાં પણ એ ઇસ્યુ થાય છે. ઈ ઘણા મને પ્રશ્નો એના આવેલા છે. અને આપણી એક આયુર્વેદ મુજબ જોઈએ ને તો એક જ ટિપ્સથી બધાને રિઝલ્ટ મળેલું છે. ઓકે. મારે એક પાલીતાણામાં પાયલબેન કરીને છે, એને એટલા દવા લઈ લીધી, દવાખાના ફર્યા, દવા પીધી, કોઈ પણ કરી લીધું, શેક કર્યા, ઘણું આપણને યાદ ન હોય ને એટલી વસ્તુ એને કરેલી. મારી જોડે ઈ વીકમાં 2 વાર કનેક્ટ થઈ જાય અને બધું ડીપમાં પ્રશ્ન પૂછે. તો એને પહેલા 4 જ દિવસમાં મને ફોન આવ્યો કે દીદી ખરેખર ઈ બેન પણ રોવા માંડ્યા અને મને કીધું કે મને છે ને પીસીઓડીનો પ્રોબ્લેમ સાવ દૂર થઈ ગયો છે. વારંવાર બ્લીડિંગ થતું હતું, દર 15 દિવસે શરૂ થઈ જતું હતું. એ પ્રશ્ન એનો એવો સોલ્વ થઈ ગયો કે એને સંતોષ થઈ ગયો એમ. પછી એના મમ્મીની આપણી ટિપ્સ જોઈને, આ વિડીયા જોઈને એના મમ્મીને પણ એને સાજા કરેલા છે. એટલે એક જ ઉપાય કર્યો, સવારમાં 1 ગ્લાસ હુંફાળું પાણી, હુંફાળાથી સહેજ વધારે, અને એમાં 1 ચમચી દેશી ગાયનું ઘી એકદમ હલાવીને એકદમ પતલું થઈ જાય પછી એક ઘૂંટ કરીને પીવાનું. ઉભળક બેસીને પી શકો, સોફા ઉપર બેસીને પી શકો, કોઈ પણ કમ્ફર્ટેબલ રીતે પણ બેસીને પીવાનું છે. એકચ્યુઅલી આ તો બધા જે મોટા એક્ટ્રેસીસ જે બી છે એમના બી મેં વિડીયો જોયા છે તો એ બધા એવું જ કહેતા હોય કે સવારે ઉઠીને સૌથી પહેલાં થોડા વોર્મ વોટરમાં એ લોકો ઘી નાખીને લેતા હોય છે, કાં તો જે બી કોઈ કોફી પીતું હોય તો કોફીમાં નાખીને એ લોકો લેતા હોય છે. એટલે ઘીથી તો તમારું કોલેજન બૂસ્ટ થાય, તમારું ડાયજેશન તમારું સારું થાય, કબજિયાત તમને દૂર થઈ જાય, સ્કિનમાં તમને ખાસો ફરક પડે. એટલે એ ઘી એક લુબ્રિકન્ટ છે. એટલે આઈ થિંક સવારમાં ઉઠીને તો હવે આ વખતે એ કહી શકાય કે ભાઈ જેને પ્રોબ્લેમ બહુ વધારે હોય પીસીઓડીનો, એ લોકો સવારે ઉઠીને સૌથી પહેલાં ઘીવાળું વોર્મ વોટર પીજો. એટલે હવે આ એક પ્રોબ્લેમનો તમને એક સોલ્યુશન છે મળી ગયો. એ બરાબર છે. તો સ્ત્રીઓની જ વાત ચાલે છે એટલે એમાં જ હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે એક સ્ત્રી તરીકે તમે તમારે ઘરના કામ હોય, તમારા સમાજના કામ હોય, તમારું ફેમિલી સંભાળવાનું હોય, પ્લસ તમારે આવી રીતે કંઈક નવું ચાલુ કરવાનું હોય, તો આ બધામાં બેલેન્સ કેવી રીતે કરો તમે? એ કેવી રીતે પોસિબલ છે? પહેલાં તો છે ને ફેમિલીનો પૂરો સપોર્ટ હોય ને તો કરી શકીએ, અને સ્ત્રી ધારે ને તો બધું કરી શકીએ. પણ ધાર્યા વગર તો કાંઈ ન થાય. તમે જુઓ તો અત્યારે સ્ત્રી આકાશ ઉપર, ચંદ્ર ઉપર પણ જઈ આવી છે એમ, અને IPS બની દેશના આપણે રાષ્ટ્રપતિ બની શકે.
એમ તો ઈ સ્ત્રી તો બધું કરી શકે છે. ખાલી સ્ત્રી બચ્ચા પેદા કરવા માટે કે બાળકો સંભાળવા માટે જ નથી હોતા એમ. એટલે જોઈએ ને તો સ્ટ્રગલ ઘણું થાય. સવારે ઉઠીએ એટલે નાસ્તાથી લઈને સાંજના સુવા સુધીમાં બાળકને સ્કૂલે મોકલવાનું, નાસ્તા પાણી, બપોર જમવાનું, કંપનીએ જવાનું, સ્ટ્રગલ ઘણા આવે. અને દિવસનું આખું ટાઈમ ટેબલ ના હોય ને તો ઈ સેટય ના થાય કે આ ટાઈમે આ કરવું છે, તો ઈ બધું એમ ઇમ્પોસિબલ છે. કેમ કે એ એટલું તો મેં જોયું છે કે સ્ત્રી ગમે તેટલી તમે આગળ વધી જાય ને તો બી અત્યારે લાઈક મેટ્રો સિટીઝની વાત નથી કરતા, આપણા જેવી જગ્યાઓની વાત કરું છું કે હજુ બી એવું છે કે ગમે તેટલું જોબ કરતી હોય, સારી પોઝિશન ઉપર હોય, ગમે તે કરતી હોય, પણ સ્ટીલ આપણામાં અંદરમાં એવું ભરાઈ ગયેલું છે કે ઘરના કામ તો સ્ત્રીએ જ કરવાના. જોબથી આવીને પણ સાંજે સ્ત્રી જ ઘરનું જમવાનું બનાવે. આ જે મેન્ટાલિટી છે ને એમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ થોડું વધારે સ્ટ્રેસ ફીલ કરતી હોય કે તમને એવું ક્યારેક લાગ્યું કે અરે હું એકદમ વધારે પડતું જ મારા પર હવે પ્રેશર આવી રહ્યું છે કે મારાથી નહીં થાય એવું કોઈ દિવસ થાય? પણ જો પેલા તો એવું થાય ને, જ્યારે આપણે થાકી જતા હોય ને આમ એમ થાય કે નથી કરવું, ઘણીવાર એવા બધા નાના મોટા ઇસ્યુ આવતા હોય. પણ આપણે એકવાર નક્કી જ કરી લઈએ કે ગમે એટલું થાય ને, ગમે એવો પ્રોબ્લેમ આવે ને તો એકવાર તો કરી જ લેવું છે. એટલે થાકી ગયા હોય છતાંય આપણે જો મનથી નક્કી કરીએ, સ્ત્રી એવી વસ્તુ છે કે તમે ઈ વગર કહીએ ને તો થાય કે ઊંઘે, નીંદર પૂરી ન થાય છતાં એનું કામ કરી જ લે એમ. અને એને જે કામ હોય ને એનાથી 2 કામ વધારે કરશે પણ ઓછા તો કરશે જ નહીં. પણ એ માન્યતા છે કે સ્ત્રી જ ખાલી કરી શકે, પણ એવું નથી હોતું. હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય તો બંને સાથે મળીને કરી શકે, હેલ્પ કરી શકે. 5-10% હસબન્ડ હેલ્પ કરતા હોય છે, બાકી મોટાભાગના નથી કરતા. હજુ પણ એવું છે કે રસોડું તો સ્ત્રીઓને સંભાળવું પડે. એટલે સ્ત્રીમાં હિંમત ઘણી હોય છે, પણ સ્ત્રી પણ એક માણસ જ છે ને. એવું ઘણી વાર થાય કે એ પણ માણસ છે, આપણને પણ કોઈક વાર થાક લાગી જાય, કોઈ વાર કંટાળો આવી જાય, તો એ ફ્રીડમ હોવી બી કોઈક વાર જરૂરી છે કે આજે મારું મન નથી, હું નહીં કરું. આજે મારે સન્ડે છે. હું પોતે ઘણી વાર એવું કરતી હોઉં છું કે ભાઈ આજે સન્ડે છે, આજે સાંજે નહીં જમવાનું બને, જે કરવું હોય તમે કરી શકો છો. એમ તો મને પણ મંથલીમાં ગમે ત્યારે એવો વિચાર આવીએ કે આજે છે ને આમ ઘણા દિવસ થઈ ગયા ને તો આરામ નથી લીધો એમ, તો બધા કામ મૂકીને એમ કે અડધો દિવસ આપણે એન્જોય કરીએ ને આરામ કરી લઈએ એમ. ઈ ફ્રીડમ જરૂરી છે ને, કેમ કે જો મંથલીમાં એને કોઈ જાતની રજા આવતી નથી. બાળકને સ્કૂલે આવે, કંપનીમાં વેનસડેના કા સન્ડેના રજા આવે છે, પણ સ્ત્રી એવી વસ્તુ છે કે આખું વર્ષ 365 દિવસમાંથી એકોય દિવસ એને રજા નથી. ગમે તેવો થાક, તાવ, નબળાઈ, કાંઈ પણ વસ્તુ સ્ત્રીઓને તો કરવાનું જ. એ તો છે. એ મેં જોયેલું છે. મારા મમ્મીને કોઈ પણ તકલીફ બોડીમાં ગમે તે હોય તો પણ મેં કામ કરતા જોયેલું છે. પણ હું પોતે એવું નથી કરતી. મને જો કંઈ પ્રોબ્લેમ હોય કે સારું ના લાગતું હોય તો હું ના કરું. કે ભાઈ આજે નહીં થાય અને કાલે કરી લઈશું એમ. એટલે કદાચ હવે ધીરે ધીરે આપણે લોકો પણ ચેન્જ થઈ રહ્યા છે. થઈ રહ્યા છીએ. રાઈટ. બટ સારો ચેન્જ છે એક. હા, એક સારું છે. અને પેલાનું તમે કહો છો ને, તમારા મમ્મીને મેં પણ જોયેલા જ છે, મારા મમ્મીને. પણ આપણે ત્યારે જોતા ને તો અત્યારના 10-12 વર્ષ પહેલા જોઈએ તો 15 વર્ષ પહેલા કે એ બધું થતું. અને હવે આપણે આટલી બધી આમ ભાગદોડ વાળી જિંદગી થઈ ગઈ છે ને કે થોડુંક છોડવું પડે લાઈફમાં. તો કમ્ફર્ટેબલ બીજો દિવસ આના કરતાં પણ સારો જાય. કેમ કે થાક હશે તો બીજા દિવસે તમારું 50% કામ તો ત્યાં અટકી ગયું હશે. એટલે રેસ્ટ અને રિસેટ તમારું ખૂબ જરૂરી છે. એ સાચી વાત છે. તમે આટલો જે એક્સપિરિયન્સ કર્યો બિઝનેસનો, સોશિયલ મીડિયા પર તમે ફેમસ થઈ ગયા, તમને આટલું બધું જે સ્ટ્રગલ પછી તમને જે સફળતા મળી, એમાં તમે કેટલા બદલાયા એઝ અ માણસ? એમાં ઘણું આમ જોઈએ ને તો પહેલાં તો આપણે નોર્મલ લાઈફ જીવતા જોઈએ, હજુ પણ જીવીએ છીએ. પણ એમાં ચેન્જીસ શું આવે કે હવે બહાર જવાનું થતું હોય, કોઈને મળવાનું, તો એ બધા ઘણા અનુભવ થઈ ગયા પહેલાં તો. પછી આ અભ્યાસ, મારો આયુર્વેદનો અભ્યાસ વધતો ગયો, એટલે એક્સપિરિયન્સ પણ ઘણા થઈ ગયા. અને ઘણા લોકોની તકલીફ પણ દૂર થઈ. એ લોકો સામેથી આપણને ફોન કરીને કહેતા હોય. ત્યારે તો જેને પ્રશ્ન સોલ્વ થયા ને એનો ફોન આવે ને તો સારું થયું હોય ને તો આપણને અંદરથી હેપી એમ ખરેખર એમ થાય કે નહીં, આપણા થ્રુ કોઈને વગર ખર્ચે અને આયુર્વેદ મુજબ આટલી એક સલાહથી કે એક ટિપ્સથી આટલું સારું રિઝલ્ટ મળ્યું, ત્યારે તો આપણી ખુશી કંઈક અલગ જ હોય એમ. અને કોઈક આપણને પહેલા તો થેન્ક યુ કે તો આપણને કેવી મજા આવે. બહુ મજા. એટલે ઈ પણ એક છે.
તો તમારા પોતાની જાતમાં તમે એવા કેવા એક બે બદલાવ જોયા છે આ સફર દરમિયાન, એ તમે શેર કરી શકો તો? તો પહેલાં તો જોઈને તો સ્પીચથી લઈને ઘણા બધો ચેન્જ આવી ગયો છે. પછી આમ બહાર બધા જતા હોય તો આપણે જ્યારે ઇન્સ્ટા અને ફેસબુકમાં નહોતા ત્યારનું કંઈક અલગ હતું ને અત્યારનું કંઈક અલગ છે. એટલે પાછું રીઝન, પહેલાંનું રીઝન એ અલગ હતું, અત્યારનું રીઝન એ અલગ છે. એટલે એમ બી ઘણો ફારફેર થઈ ગયો એમ. એ છે. અને તમારા જે પહેલાં તમે જે વાત કરતા હતા કે જે લોકો મેનાટોના તમને માર્યા, ખૂબ તમને હેરાન કર્યા, એ લોકોનું હવે શું કહેવું છે તમારા માટે? હવે તો એ લોકોનું એવું કેવું છે કે જેમ આપણી ટ્રેન ચાલતી હોય ને, પહેલાં તો શરૂઆત થઈ, એના જેમ જેમ સ્ટેશન આવે ને એમ આપણને વિઘન આવતા ગયા. મેણાટોણા સાંભળ્યા, ઘણા એવા પ્રશ્નો છે કે હું કેમેરા સામે પણ ન કહી શકું. પણ તમે જુઓ ને તો અત્યારે ઈ લોકો છે ને આપણું આ ઓઇલ છે ને ઈ યુઝ કરીને એના દુખાવો મટાડે છે. ઈ એક બેસ્ટ વસ્તુ છે. અને ઘણા લોકો આપણને એમ કહેતા કે આ તમારું તેલ તો શું કહેવાય કે બહાર રોડ ઉપર તંબુ નાખીને વેચે છે ને એનું રિઝલ્ટ સારું છે. ત્યારે આપણને એમ થઈ ગયું કાંઈ વાંધો નહીં, કે સારું કહેવાય એનાથી તમને રિઝલ્ટ મળતું હોય. પણ પછી એને 2-4 મહિના થયા, વિચાર આવ્યો કે આટલું સારું છે તો હું યુઝ કરું. અને ખરેખર એ વ્યક્તિ એનો દુખાવો મટાડી દીધો છે અત્યારે. એટલે જે લોકો તમારી અગેન્સ્ટમાં હતા અત્યારે તમારી ફેવરમાં છે કે ભાઈ બેન સારું કામ કરે છે. અને આટલું સારું છે એમ એને યુઝ કર્યા પછી થયું. એની પહેલા તો આપણને જે પ્રોબ્લેમ આવવાના હતા, એને જે કહેવાના હતા એ બધું કહી દીધેલું એમ. અને પછી છતાંય એને યુઝ કર્યા પછી થઈ ગયું કે નહીં સારી વસ્તુ છે ને. એટલે હવે અલગ છે, પણ પેલા જે આપણને પ્રોબ્લેમ આવ્યા એ સિચ્યુએશન કંઈક અલગ જ હતી. બિલકુલ. એઝ અ માણસ પણ તમે ગ્રો થાઓ, આવી સિચ્યુએશનથી તમે પાસ થાઓ એટલે તમારામાં ઘણા બધા બદલાવ આવે અને તમે ગ્રો થાઓ. તમે પ્રોફેશનલી અને પર્સનલી બંનેમાં તમારો બહુ સારો ગ્રોથ થાય કે તમારામાં સારા ચેન્જીસ આવે. પહેલા તો પોઝિટિવિટી આવી જાય. બિલકુલ. કેમ કે આ બધા આટલું બધું કહી રહ્યા હોય ને ત્યારે આપણને એમ થાય કે મારા પૂરા ફેમિલીનું એવું કહેવું કે કોઈ પણ ગમે તે બોલે, પણ એક ધ્યેય હોવો જોઈએ, આપણા ફેમિલીમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને, બસ એટલું જ વિચારી લઈએ ને તો તમે એક ડગલું નહીં પણ 100 ડગલા ભરવા હોય ને તો આરામથી ભરી શકશો. અને બાકી આ સમાજમાં રહીને જો તમે આ બધું યાદ રાખશો અને ધાર્યું કામ કરવા જશો ને તો તમે મને જેમ થયું ને એમ પેલા તો નિરાશ થઈ જશો. પછી તમે એકવાર ફેમિલીનો પૂરો સપોર્ટ હોય ને તો કેટલું સફળ થવાય પહેલી વસ્તુ તો. અને મારા સાસુ સસરાનો પૂરો સપોર્ટ છે. અત્યારે મારા સસરા છે ને બધા ઓઇલના કોઈ બી મેડિકલ થ્રુ કંઈ પણ જવાનું હોય તો બધા બહારના કામ પતાવી દે છે. અને ઘરમાં મારા સાસુ જોઈએ તો વિડીયો બનાવવાનો હોય, કંપનીએ જવાનું, ગમે તેટલું કામ અધૂરું હોય ને તો પહેલી વસ્તુ એકવાર એમ કહી દે કે ઈ બધુંય ભલે રહ્યું ઈ થઈ જશે, પેલા કંપનીએ જવું, વિડીયો બનાવવું, તમારું કામ પહેલા પૂરું કરી લ્યો, પછી જોઈ લેશું એમ. અને હું છું તો મારાથી થાય એટલું હું પૂરું કરી દઈશ. એટલે ઈ પણ ઘરનો ફેમિલીનો સપોર્ટ પણ પૂરો છે. અને મારા હસબન્ડ તો મેં તમને કીધું પડદા પાછળના કિંગ છે. તમે લકી છો એ રીતે કે ફેમિલી, હસબન્ડ બધાનો તમને ખૂબ સપોર્ટ છે આમાં. રિંકલબેન, ખૂબ મજા આવી તમારી જોડે વાત કરીને. ખૂબ આભાર તમે આવ્યા અને આટલી બધી વસ્તુઓ શેર કરી. તમારું મલમ અને તેલ હું પણ શ્યોર ટ્રાય કરીશ અને તમને પછી ફીડબેક પણ આપીશ કે મને કેવું લાગ્યું છે. તમારે જરૂરથી કહેવાનું છે. એકવાર હું તમને સમજાવી દઈશ કે કેવી રીતે યુઝ કરવું, પછી રિઝલ્ટનું કહેજો. ચોક્કસ. થેન્ક યુ સો મચ રિંકલ. થેન્ક યુ તમારો પણ, તેજલબેન ને ગુજરાતી ચેનલ તરફથી પણ ખૂબ આભાર.